જો તમે 12th બોર્ડની ફિઝિક્સની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના છો અને તમે પણ કન્ફ્યુઝ છો કે હું કેટલા ચેપ્ટર કરું તો આરામથી સારો સ્કોર કવર કરી શકું, તો અહીંયા આવો હું તમને બતાવી દઉં. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, સાતમું, 11, 12, 13, 14 આટલા ચેપ્ટર્સ જ જો તમે કરો છો એટલે ટોટલ 9 ચેપ્ટર તમે કરો છો, 5 ચેપ્ટર બીજા સ્કીપ કરો છો તો પણ પાર્ટ બી માં 40+ માર્ક્સ તમે કવર કરી શકો છો. તમે તમારું પેપર 2026 નું ઓપન કરીને જાતે ચેક કરી લેજો. જે વિદ્યાર્થીઓને 85 અથવા તો 90+ માર્ક્સ લાવવા છે એ પણ સ્માર્ટ મહેનત કરીને કોઈ એક ચેપ્ટર સ્કીપ કરી શકો છો. કેમ કે જનરલ ઓપ્શન જ્યારે હોય ત્યારે ચેપ્ટર સ્કીપ કરવાથી પણ સારું રિઝલ્ટ બને. ત્યાં પાછો સવાલ એવો આવે કે તો સર MCQ નું શું કરીએ? તો MCQ પૂરતું તમારે એ ચેપ્ટર કરી લેવાનું, બહુ મોટા મોટા ડેરિવેશન નહીં કરવાના, ઇક્વેશન તૈયાર કરી લો તો MCQ નું તમારું કામ થઈ જાય. આનો ડિટેલ વિડીયો આપણે આપણી YouTube ચેનલ ઉપર મૂકેલો છે. તમારે જો એની લિંક જોઈતી હોય તો કમેન્ટમાં લખો ફિઝિક્સ PHYSICS, ડાયરેક્ટ તમને વિડીયોની લિંક મળશે. એમાં મેં વધારે ડિટેલ માહિતી આપી છે અને આપણી ચેનલ ફોલો કરી રાખશો તો તમને સમયાંતરે ઇમ્પ્રુવમેન્ટનું બધું જ IMP મળતું રહેશે. હવે આ રીલ ફટાફટથી મિત્રોને શેર કરો અને અમારા પેજને ફોલો કરી લો.